નમસ્કાર, મારું નામ કેતન રમેશભાઈ ભેસાણીયા છે. આ મારા ફાધર છે. તેમનું નામ રમેશભાઈ હરિભાઈ ભેસાણીયા છે. તેમની ઉંમર 45 વર્ષ છે. અમે સુરતના રહેવાસી છીએ. થોડા સમય પહેલાં મારા પપ્પાને નિચલા વટ પર સાંધી પડેલી હતી. અમે નજીકના ડૉક્ટરની ઘણી દવા કરી પણ કાંઈ ફેર ન પડ્યો. એ સાંધી 1 મહિનાથી પણ વધુ રહી. એટલે અમારા નજીકના મિત્રએ આનંદ શાહ ડૉક્ટરને મળવાની સલાહ આપી. એટલે તરત જ બીજા દિવસે મારા પપ્પાને લઈને ડૉક્ટર આનંદ શાહ સરને મળવા માટે ગયો. ડૉક્ટર આનંદ શાહે તપાસીને કહ્યું કે આપણે બાયોપ્સી કરાવી લઈએ, અને બાયોપ્સીના રિઝલ્ટમાં એવું આ કેન્સરની સાંધી છે. એટલે આનંદ સરે તરત જ અમને ઓપરેશનની સલાહ આપી. અમે ઘરે વિચાર કર્યો, તરત જ ઓપરેશન માટે તૈયારી કરી લીધી. અમે ત્રીજા કે ચોથા દિવસે ઓપરેશન માટે આવી ગયા. આ ઓપરેશન 8 કલાક ચાલ્યું. આનંદ સરે ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. ત્યારબાદ પ્લાસ્ટિક સર્જરી પણ અમે કરાવી. એ પણ આનંદ સરના કહેવા પર જ કરી. આ કરવા પાછળનો હેતુ એવો હતો, જમતી વખતે કોઈ લિક્વિડ લેતી વખતે પ્રોપરલી જમી શકાય, લિક્વિડ પણ લઈ શકાય. આ ઓપરેશન પ્લાસ્ટિક સર્જરી બંને બહુ સફળ રહી. આજે મારા પપ્પા નોર્મલ વ્યક્તિની જેમ જમી પણ શકે છે અને લિક્વિડ પણ લઈ શકે છે. અમને સૌથી વધુ ફાયદો એ રહ્યો, બહુ જ પ્રાથમિક સ્ટેજમાં ડૉક્ટર સરને મળી લીધું. એટલે મારા ફાધરને રેડિયેશન અને કિમોથેરાપીની જરૂર ન પડી. મારે તમને બધાને એક નમ્ર વિનંતી છે, જો તમને કોઈ આ રીતની સાંધી પડી હોય, એ 1 મહિનાથી વધુ સમયથી રૂજાતી ન હોય, તો તમે તરત જ કેન્સરના ડૉક્ટરને મળો. અને જો તમે સુરતમાં છો તો તમે ડૉક્ટર આનંદ શાહને ચોક્કસ મળી જાઓ. અમારો અનુભવ એમની સાથે ઘણો સારો રહ્યો છે. ધન્યવાદ.